हरियन के जामा मोतियन के माल गौ ब्राह्मण के વલ્લભ પુષ્ટિ હવેલી દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા રસપાનના ખૂબ સુંદર મજાનો ભવ્ય રાસનું આયોજન થયું. આજે આપણા સૌના અહોભાગ્ય છે કે આપણી વચ્ચે યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ગોવિંદરાયજી મહોદય શ્રી બિરાજમાન છે ને આજે એમના શ્રી મુખેથી આપણને ખૂબ સુંદર મજાના વચનામૃત અને કીર્તન ગાન બંનેનું મિશ્રણ હવેલી નિર્માણ કાર્યની અંદર 1011 રૂપિયા સૌરાષ્ટ્ર ગ્રીન સિટી, 500 રૂપિયા પરેશભાઈ જાદવભાઈ વાદી, 500 રૂપિયા શૈલેષભાઈ પાગડાળ, 1100 રૂપિયા દિવસના સરબતના મનોરથી તરીકે વિનુભાઈ લીંબુવાળા રંગોલી ચોકડી, રવજીભાઈ 5100 રૂપિયા 27 તારીખના રાત્રિના અલ્પાહારના મનોરથી તરીકે કેતનભાઈ મુળસા બાંગાવાળા, જોરદાર તાલીઓથી વધાવીએ. 28 તારીખના રાત્રિના અલ્પાહારના મનોરથી તરીકે રાજુભાઈ ભંડેરી છે. ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન છે. એમાં 100 રૂપિયા એક પાતળના ન્યોછાવર અર્પણ કરી અને પાતળના મનોરથી આપ બની શકો છો. એમાં 51 પાતળના મનોરથી રસિકભાઈ નંદ બંગલોસ જોરદાર તાલીઓથી વધાવીએ. વધારે સમય ન લેતા ઉમરા વિલંજા વિસ્તારના સૌ વૈષ્ણવો અહીંયા ઉપસ્થિત છો તેઓને કરાવશે એક વખત જોરદાર જયઘોષ કરી, બે હાથ ઊંચા કરી અને જયઘોષ કરીને આપ શ્રીને વધાવીને આજનો કાર્યક્રમ આગળ વધારીએ. શ્રી ગોવિંદરાય પ્યારે કી જન શલાકયા સેવ્યમાનં કલાનિધિં ચતુર્ભશ્ચ ચતુર્ભશ્ચ ત્રિભस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदये मम हृदये मम पंचधा हृदये मम. અહીં ઉપસ્થિત આ બધા ભાગ્યવાન વિષ્ણુજનો ઉમરા વિલંજા વૈષ્ણવ સમાજ દ્વારા નિર્માણાધીન વલ્લભ પુષ્ટિ હવેલીના મનોરથ સ્વરૂપે અને ભાગ રૂપે ભગવાન નિકુંજ નાયક શ્રીજી બાવા શરણાજી બાવા આપણા બધાની અંદર બિરાજમાન થાય ભાવ સ્વરૂપે એ સંકલ્પને આગળ લઈને અને એ વિચારને મધ્યમાં રાખીને સુંદર કથાનું જે આયોજન અહીંયા થઈ રહ્યું છે અને એજા ત્રીજા દિવસે આજે આપણે બધા રાત્રિના કાર્યક્રમમાં ભેગા થયા છીએ. તો
આયોજકોની વિનંતી તો હતી કે જે આપની શિબિર થાય કે વચનામૃત થાય, પણ મને એવું થયું કે આ બધા કથા તો આપ બધા 3 કલાક સાંભળો જ છો. 3 કલાકમાં ઘણા ઝોકાઓ પણ ખાતા હશે, ઘણાને આનંદ પણ આવતો હશે, બધા અલગ અલગ પ્રકારના ઇમોશન્સ આપ બધા એમાં ફીલ કરતા હશો. તો આજે આપણે વચનામૃતને મધ્યમાં નહીં રાખીને પણ આજે આપણે એક કીર્તન સાહિત્ય આપણું કેટલું વિશાળ છે અને આપણી જે હવેલી સંગીતની પરંપરા છે જે બહુ વિલક્ષણ છે, જેના प्रणेता श्री गुसाई जी और जिनकी कृपा से ये सुंदर हवेली संगीत को जो उपहार है वो अपन सबन को मिल्यो है. અને હવેલી સંગીત આપણને બધાને આપવા વાળા વલ્લભની કૃપા છે, શ્રી વિઠ્ઠલની જ કૃપા છે. પણ જેમના માધ્યમ, જેમના થકી આ સાહિત્ય આપણને વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થયું એવા આપણા અષ્ટ સખાઓ, જે શ્રીનાથજીના 8 સખાઓ થયા, સુરદાસજી, કુંભનદાસજી. આપણે એ લોકો ઉપર થોડું ચિંતન કરીએ. એ સખાઓએ કયા કયા કીર્તનો લખ્યા, કઈ રીતે લખ્યા. કારણ કે આ બધા જે કીર્તનો લખાયા છે એ કોઈ કલ્પના દ્વારા કે કોઈ કૃત્રિમ રીતે લખાયા નથી. આ બધા કીર્તનો જે સખાઓએ જે દર્શન કર્યું એ જ પોતાના પુસ્તકમાં લખ્યું અને એને જ ગાયું. એટલે બધા કીર્તન શ્રી સુરદાસજીએ 1.25 લાખ પદો રચ્યા. તો એ 1.25 લાખ પદોની પાછળ કોઈ ને કોઈ વાર્તા છે. આમ જ નથી લખી જતા કે ચાલો આજે મન થયું અને લખી નાખે. તમારી ભાષામાં કહીએ તો ખબર, મનની ધોરાજી હાકે. ધોરાજી જ હાકે ને, ઘરની ધોરાજી હાકે, ઘરની ધોરાજી હાકે. બિચારા ધોરાજી વાળાએ શું બગાડ્યું છે ભાઈ? જામનગર લો, જુનાગઢ લો. તો આ અષ્ટ સખાઓએ કોઈ ઘરની ધોરાજી નથી હાકી કે જે મન થયું એ લખી નાખ્યું. બહુ વિચાર કરીને અને જે દર્શન થયું છે એ પ્રમાણેનું જ વર્ણન આ બધા ભગવદીઓએ આપણને એનાથી લાભાન્વિત કર્યા છે. તો આજે આપણે અષ્ટ સખામાંના પ્રથમ સખા કે જેમનું નામ છે સુરદાસ કે સુરદાસજી, એમના આખા જીવન ચરિત્ર વિશે ચિંતન કરીશું. અને ચિંતન તો કરીશું જ, પણ મુખ્ય આધાર આપણે કીર્તનને રાખીને અને જે એમના જીવનના અમુક અમુક જે મુખ્ય પદો છે, જેમ દ્રઢ એને ચરણ કેરો ભરોસો, દેખો રી હરિનંગા, આ બધા કીર્તનો કેમ લખાયા એની પાછળની આપણે બધા વાર્તા જાણીએ. અને વાર્તા જાણ્યા પછી કીર્તન સાહિત્ય દ્વારા, કીર્તનના ગાન દ્વારા આપણે બધા કીર્તનનું પણ શ્રવણ કરીએ. તો ચરિત્રમાં પ્રવેશ કરતા એકવાર આપણે બધા સાથે મળી અને જોરદાર જય ઘોષ પ્રભુની કરીશું, પોતાના બંને હાથ ઉપર કરીને. તો બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, વલ્લભાધીશ કી જય. તો ચરિત્રમાં પ્રવેશ કરતા પ્રિયજનો, સુરદાસજીની વાત કરીએ આપણે. તો સુરદાસજી, જેમ આપ બધાને ખબર છે, આપને લૌકિક નેત્રો નહીં હતા. નેત્ર ન હતા પણ દૃષ્ટિ હતી. અમુક લોકો પાસે નેત્ર હોય પણ દૃષ્ટિ ન હોય. અમુક લોકો પાસે નેત્ર ન હોવા છતાં દૃષ્ટિ હોય છે. તો અમારા સુરદાસજી એવા જ કે જેમની પાસે લૌકિક નેત્રો નહીં હતા પણ દૃષ્ટિ હતી. અને દૃષ્ટિ શેની હતી? તો પ્રભુની ભક્તિની દૃષ્ટિ,
એમનામાં હતી. દિલ્હી પાસે સિંહી નામનું ગામ, ત્યાં આપનું પ્રાગટ્ય થયું છે. નાનપણથી પ્રભુમાં ખૂબ શ્રદ્ધાવાન અને ભગવાન કૃષ્ણ માટે અદ્વિતીય લાગણી અને શ્રદ્ધા સુરદાસજીના મનમાં. નાના હતા, 15 વર્ષના હશે ત્યારે પોતાના माता पिता ने कहे बारंबार कि मुझे कृष्ण की भक्ति करनी है, मुझे संसार में नहीं रहना है, और इसलिए आप कृपा करके मुझे व्रज में जाने दो और मैं वृंदावन में रह के कीर्तन करूंगा और भगवान की माला करूंगा और भगवान कृष्ण की सेवा करूंगा. घरना લોકો એટલા અનુકૂળ ન હતા એટલે આપે સુરદાસજીને જવાની ના પાડી. 2-3 વર્ષો સુધી પ્રયત્નો કરતા રહ્યા પણ ઘરવાળા રાજી ન થાય. એક દિવસ ઘરમાં અમુક પૈસાઓ ચોરાઈ ગયા. પૈસાઓ ચોરાયા, બધા ઢૂંઢવા લાગ્યા, ક્યાં ગયા પૈસા, ક્યાં ગયા પૈસા. સુરદાસજીને ખબર હતી કે આ પૈસા ક્યાં છે. અને જ્યારે બધા ખૂબ ચિંતાતુર હતા, સુરદાસજી કહ્યું કે જો આ બધાની ઈચ્છા હોય તો મને ખબર છે કે આ રૂપિયાઓ ક્યાં છે. તો કે અરે બતાવો તો ખરી ક્યાં રૂપિયા છે. તો કેમ બતાવતો નથી અમને? સુરદાસજી નાનપણથી જ એમના નેત્રો નહીં હતા, આપ અંધ હતા, એટલે ઘરવાળાઓને એટલા પસંદ નહીં હતા. આપણા જે બીજા ભાઈ બહેન હતા એમાંથી સૌથી ઓછું વહાલ માતા પિતા કોઈને માટે કરતા હોય તો સુરદાસજીને કરતા હતા. હવે એમના પિતાએ કહ્યું કે હા, તું ખાલી અમને એટલું બતાવી દે કે રૂપિયા ક્યાં છે, પછી તું જે કહેશે એ કરવા કે એ તને આપવા માટે અમે તૈયાર છે. સુરદાસજી રૂપિયા આપ્યા અને કહ્યું કે મારી એક જ ઈચ્છા છે કે મને આપ ઘરેથી રજા આપો, હું સંન્યાસ લઉં અને વ્રજમાં જાઉં અને વ્રજમાં જઈને ભગવાન કૃષ્ણની ભક્તિ કરું. નીકળી ગયા છે પોતાની ભક્તિ રૂપી યાત્રામાં અને એમની ભક્તિથી લોકો ઘણા પ્રેરાયા અને એટલે આ બની ગયા સુર સ્વામી. પોતે વ્રજના એક સંત બની ગયા, સાધુ બાબા બની ગયા અને સાધુ બનીને બીજાને ઉપદેશ આપતા. એમાં પણ અમુક વર્ષો નીકળ્યા તો આપને થયું કે હું જે કારણ માટે મારા ઘરથી દૂર આવ્યો છું એ તો મને મળ્યું નથી. ભગવાન કૃષ્ણ તો હજી મને દર્શન ભગવાને આપ્યા નથી. મનમાં દુઃખ થયો, મનમાં વ્યથા થઈ અને પોતાને બહુ નીચ માનતા સુરદાસજી. અને આપે ત્યારે કીર્તન ગાયું કે અબ મેં નાચો બહોત ગોપાલ, કામ ક્રોધ કોહ પહેર ચોલના, કંઠ વિષય કી માલ. હે પ્રભુ, હું તો બહુ પાપી છું, હું તો એકદમ બગડેલો છું અને મારા કામ ક્રોધ કો પહેર ચોલના, કંઠ વિષય કી માલ, મહામોહ કે નૂપુર બાજે, નિંદા શબ્દ રસાલ. મારામાં એવું કયું દુર્ગુણ છે કે જે મારામાં નથી? મારામાં કામ પણ છે, મારામાં ક્રોધ પણ છે, મારામાં મોહ પણ છે. ભામર હોય મન રહ્યો પખાવજ, ઉપર હંસ ગતિ ચાલ, તૃષ્ણા નાદ કરત ઘટ ભીતર, નાના વિધ કે તાલ. તૃષ્ણા એટલે કે વધુ પ્રાપ્ત કરવાની ઈચ્છા, તૃષ્ણા. ઘણા લોકો એવા અમે જોયા કે ઘણા વર્ષો પહેલા એવું કહેતા કે જે બસ જે દિવસે અમે 1 કરોડ રૂપિયા કમાઈ લઈએ ને, આપને જ શરણે આવી જવું છે. 1 કરોડ આવી જાય પછી થાય છે બસ 10 કરોડ આવી જાય ને પછી તો આપને જ શરણે આવી જવું છે. 10 પણ થઈ જાય બસ 100 કરોડ થઈ જાય પછી તો આપની જ શરણે આવી જવું છે. બાળકો નાના હોય તો માતા પિતા કહે કે જે બસ આ બાળક થોડું ભણી લે પછી અમે એને
હવેલી મોકલીશું. સ્કૂલ પૂરી થાય ને પછી બસ આની એક ડિગ્રી સારી મળી જાય આને, પછી હું આને હવેલીએ મોકલીશ. ડિગ્રી પણ થાય, બસ હવે આની સારી જોબ લાગી જાય પછી તો બીજે ક્યાં જવું છે, આપની શરણે આવી જઈશું. જોબ લાગી જાય એટલે બસ લગ્ન થઈ જાય પછી તો આપની શરણે આવી જવું છે. લગ્ન પછી અમને જ ખબર છે કોણ કેટલું કોની શરણે જાય છે. વધારે કહેવું નથી આના ઉપર, કારણ કે સમજદાર કો ઇશારા ही काफी है. આને કહેવાય તૃષ્ણા, કે જેમાં હંમેશા असंतोष હોય. અને सूरदास की सबे अविद्या दूर करो नंदलाल, अब मैं नाचो बहुत गोपाल. આ કીર્તન પછી सूरदासजी વલ્લભને મળ્યા અને પછી શું થયું એ આપણે આ કીર્તનના ગાન પછી સાંભળીશું. પણ આપણે ખાલી એક ચિંતન કરીએ કે જો જીવ વલ્લભને મળ્યા પહેલાનો કેવો જીવ હોય અને વલ્લભને મળ્યા પછી, પુષ્ટિમાં આવ્યા પછી, ભાગવતના શ્રવણ પછી, હવેલી પહેલાના વ્યક્તિ અને હવેલી પછીના વ્યક્તિ, ભાગવત પહેલાના વ્યક્તિ અને ભાગવત પછીના વ્યક્તિ, બ્રહ્મ સંબંધ લીધાના પહેલાના વ્યક્તિ અને પછીના વ્યક્તિમાં કેટલો ફરક આવી જાય છે. તો આપણે પ્રથમ કીર્તનનો પ્રારંભ કરીએ. તો બોલો શ્રી ગોવર્ધનનાથ કી. नाचो बहुत गोपाल, अब मैं नाचो बहुत गोपाल. नाचो बहुत गोपाल, नाचो बहुत गोपाल, अब मैं नाचो बहुत गोपाल, अब मैं नाचो बहुत नाचो बहुत गोपाल, अब मैं नाचो काम क्रोध को पहर चोलना, 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 कंठ विषय की माल, अब मैं नाचो बहुत गोपाल, अब मैं नाचो
નાચો જય ગોપાલ हो तृष्णानाद करत घट भीतर તૃષ્ણાનાદ કરત ઘટ ભીતર तृष्णानाद करत घट भीतर તૃષ્ણાનાદ કરત ઘટ ભીતર नाना विधि के ताल नाना વેદ કે माया को कटी फेंटा बांधो માયા ગો કટી ફેટા બાંધો माया को कटी फेंटा बांधो માયા ગો કટી ફેટા બાંધો लोभ तिलक दियो भाल अब मैं नाचो અબ મેં નાચો कोटि कलाक झुक दिखराई કોટી કલા કછુક દિખલાઈ कोटि कलाक झुक दिखलाई कोटि કલા કછુક દિખલાઈ जल चल शोध भेजाल जल જલ શોધ બેજા कोटि कलाक झुक दिखलाई કોટી કલા કછુક દિખલાઈ कोटि कलाक झुक दिखलाई કોટી કલા કછુક દિખલાઈ जल तल शोध भेजाल જલ શોધ બેજા सूरदास की सबे अभी
श्री वल्लभाधीश की जय, श्री गोकुल के चंद की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री गोसाई जी परम दयाल की जय। अब मैं नाचो बहुत गोपाल। થોડી આની વોલ્યુમ વધારજો ને ભાઈ મારા માઇકની। કોટી કલા કછુક દિખલાઈ, જલથલ શુદ્ધ ભેજાલ। મેં મારી થોડી કળા લોકોની સામે શું બતાવી? લોકો તો મારી એટલી વાહવાહી કરે છે, એટલે હવે મને આ જીવન નથી ગમતું। હું બ્રજમાં તો આવેલો ભગવાનનું ભજન કરવા, ભગવાનને પ્રાપ્ત કરવા, પણ આ તો હું પોતે ગુરુ બની બેઠ્યો છું। એટલે હવે મને કોઈ ગુરુ જોઈએ છે કે જે મારું માર્ગદર્શન કરે અને મને પોતાની શરણે લે। શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતા કરતા આ પધાર્યા વ્રજમાં। वैष्णव समाचार आप्या कि आवी रीते सूर स्वामी, जिनको ब्रज में बहुत बड़ो नाम है, वो आपसे मिलना चाहे हैं। वल्लभ खूब प्रसन्न थे અને વલ્લભને ખબર હતી આ સૂર સ્વામી જે છે એ દૈવી જીવ છે અને એટલે એમને શરણે લેવા, પોતાની શરણે લેવા માટે વલ્લભ તૈયાર હતા। જ્યારે વલ્લભની સન્મુખ પ્રથમવાર સુરદાસજી આવ્યા, वल्लभ ने आज्ञा करी कि सूरदास, सूर स्वामी तेरे हटा, स्वामी जी आपके बहुत कीर्तनों की बात सुनी है, आपकी बहुत तारीफ सुनी है, ऐसा करो आप एक कीर्तन जाके हमें सुनाइए। एवं गाયું, हाँ हरि सब कथितन पर नायक, હું તો જગતમાં સૌથી મોટો પાપી છું, મારાથી મોટો પાપી આ જગતમાં બીજો કોઈ છે નહીં। અને આવા બધા કીર્તનો સાંભળીને શ્રી વલ્લભે આજ્ઞા કરી કે सूर हो के काहे घिरियात हो, પછી ભગવન લીલા ગાઓ। અરે ભાઈ તમે તો સૂર છો, તમે આ ઘિરિયાવાની વાતો ન કરો કે અરે અમારી પાસે કાંઈ નથી। ઘણા વૈષ્ણવ પણ એવા હોય ને, અરે જે અમારી પાસે તો કાંઈ નથી, અને અમે તો અમુક લોકોમાં એવી ટેવ હોય કે એ લોકો 12 મહિના દુખી રહી શકતા હોય। કંઈ પણ થઈ જાય, ઠંડી આવી જાય, ગરમી આવી જાય કે વરસાદ આવી જાય। હમણાં જુઓ ને, ગરમી પડવાની શરૂ થઈ, ઠંડમાં કહેતા હતા કે અરે બહુ ઠંડી પડે છે, બહુ ઠંડી પડે છે। ગરમી પડી તો કે અરે બહુ તડકો પડે છે, બહુ તડકો પડે છે। અરે ભાઈ આમ ખાઈને મજા કરને તું। વરસાદ વરસશે, કહેશે કે અરે ગરમી બહુ પડે છે, વરસાદ નથી આવતો, વરસાદ નથી આવતો। વરસાદ આવશે તો કહીશું અરે એટલા મચ્છરો થઈ ગયા છે ને બધે પાણી ભરાઈ ગયું છે। અરે વરસાદ વરસે તો ડુમસમાં ભજીયા ખાઈને આનંદ કરને તું, તને કેમ દુખી રહેવું છે? શિયાળો આવી જાય, અરે ભગવાન આ વર્ષે તો એવું લાગે છે કે વેલંજા જાણે કાશ્મીરી બની ગયું હોય। અરે ભાઈ તું ઊંધિયું ખાઈને મજા કરને, સુરતી બની ગયા છે, ઊંધિયું ખાઓ, પોંકના વડાઓ ખાઓ હવે। તો આને કહેવાય ઘિઘિયાવું। એવો વ્યક્તિ કે જે ક્યારે પ્રસન્ન જ ન થઈ શકે, કંઈ પણ થઈ જાય તો વલ્લભ આજ્ઞા કરે सूर हो के काहे घिघियात हो, પછી ભગવાન લીલા ગાઓ, એક ઠાકોરજીની લીલા ગાઈને સંભળાવો। सूरदास जी कहें कृपानाथ मैं कहाँ से ठाकुर जी की लीला गाऊं, आपको लीला, हमको लीला को मुझको ज्ञान ही नहीं है, आप कृपा करो। और यदि आपकी कृपा दृष्टि मेरे पे हो जाए, और इसलिए ही मैं आपके सम्मुख आया हूँ ताकि आप मुझको गुरु दीक्षा दो और मुझको आप अपनो सेवक बनाओ। અને ત્યારે મહાપ્રભુજીએ દશમ સ્કંદની અનુક્રમણિકા, ભગવતના જે 12 સ્કંદો, અને આજે આપણે સપ્તમ સ્કંદ ઉપર આવ્યા કે જેમાં શાસ્ત્રીજી નરસિંહ જન્મની વાત કરતા હતા। તો જે દશમ સ્કંદ છે ભાગવતનું કે જેનું કાલે વર્ણન પ્રારંભ થશે, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો હો,
એની ખાલી અનુક્રમણિકા મહાપ્રભુજીએ સુરદાસજીને સન્મુખ વાંચી અને ત્યારે સુરદાસજી પોતાના દોષોનો વારંવાર વિચાર કરતા, પોતાની નીચતાનો વારંવાર વિચાર કરતા, હવે એમને દર્શન થયા છે જાણે વન મહોત્સવ થઈ રહ્યું હોય અને ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થઈ રહ્યું હોય અને જાણે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી એવા દર્શન થઈ રહ્યા હતા એમને. અને ત્યારે એમણે આ કીર્તન ગાયું, બ્રજ ભયો મહેર કે પૂત જબ यह बात सुनी सुनी आनंदे सब ब्रज लोग गोकुल गणित गुणी. सुनी आनंदे सब लोग गोकुल गणित गुणी. ब्रज पूरब पूरे पुण्य एक धाई कंचन थार. આખું ભગવાન કૃષ્ણના જન્મનું વર્ણન શ્રી સુરદાસજીની સામે આંખોને સામે થયું અને ત્યારે સુરદાસજીએ પોતાની વાણીમાં અને પોતાના સ્વરોમાં ગાયું, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ જો આને કહેવાય કૃષ્ણના પ્રાગટ્યનો આનંદ. જો કે કથામાં તો કાલે મહોત્સવ થવાનું છે, પણ જાણે સુરદાસજી આપણને કૃષ્ણના પ્રાગટ્યના વધામણા પહેલાથી જ આપતા હોય એવું આજે લાગી રહ્યું છે. હો નંદલાલા પ્રગટ ભયા બિરજ મે લડવા બટે. નંદલાલા પ્રગટ ભયા
लडुआ बटे हो जी पेड़ा बटे लडुआ बटे हो जी पेड़ा बटे नंद लाला नंद लाला नंद लाला प्रगट भये आए रज में लडुआ बटे नंद लाला प्रगट भये आज रज में लडुआ बटे। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय। હવે જો એક મિનિટ नहीं जय जयकार नंद भर लाला जायो है ब्रज में हर आयो है लाला जायो है नंद रानी ने छोरा जायो है हरि हाँ लाला जायो है नंद रानी ने छोटा। शास्त्री जी कल नंदोत्सव नहीं कराएंगे आज तुम्हारा उत्साह देख के ही वो कल नंदोत्सव कराए वाले हैं। लेकिन तो बता दो कि मिलिंद के विश्व में कितना उत्साह और कितना उमंग है कल के लिए। ब्रज में है जय जयकार नंद घर लाला जायो है ब्रज में है रही जय जयकार नंद भर लाला जायो है लाला जायो है नंद रानी ने छोरा जायो है यशोदा ने छोरा जायो है हरि हाँ जय जयकार नंद घर लाला जायो है ब्रज में है रही जय जयकार नंद भर लाला जायो है। यूथ के यूथ नंद भर यूथ नंद घर यूथ के यूथ नंद भर यूथ नंद घर बाल बाल सब हिल हिल गावे बाल सब हिल गावे बाल बाल सब हिल हिल गावे बाल बाल सब हिल गावे ब्रह्मानंद समान आज सुख सबने पायो है अरे हाँ ब्रह्मानंद समान आज सुख सबने पायो है हाँ ब्रह्मानंद समान आज सुख सबने पायो है अरे हाँ ब्रह्मानंद समान आज सुख सबने पायो है हो ब्रज में हो ब्रज में लाला जायो है ब्रज चौरासी कोस में भैया चौरासी कोस में भैया ब्रज चौरासी कोस में भैया चौरासी कोस में यशोदा मैया सब कहे धन्य यशोदा मैया सब कहे धन्य यशोदा मैया 80 साल की आयु में सुख ऐसो जायो है अरे हाँ अज में है जय जयकार नंद घर लाला जायो है ब्रज में रही जय जयकार नंद छोरा जायो है हरि हाँ लाला जायो है नंद रानी ने छोरा जायो है हाँ लाला जायो જે જાતના પઠાણ હતા મોહિની નામની સ્ત્રીમાં મન હતું આસક્ત
गाम वालों बात करी कि यदि इतनो प्रेम जितनो ये मोहिनी से करे, यदि आपको दशांश प्रेम भी आपको श्रीजी से हो जाए तो ये पठान कहां से कहां पहुंच जाए। रसखा ने कहूं कि क्या तुम्हारे भगवान मेरी मोहिनी से भी सुंदर है? वैष्णव के हाँ। पठान हाँ रसखान, हमारे श्रीनाथ जी तो इस जगत की सबसे सुंदर वस्तु हैं। यदि ऐसा ही है तो दिखाओ तुम्हारे भगवान कैसे दिखते हैं। એટલે પેલા વૈષ્ણવે પોતાની પાગમાંથી શ્રીજીનું એક ચિત્ર કાઢ્યું, રસખાનને બતાવ્યા। જાતના પઠાન, નહીં ખબર વલ્લભ કોણ, નહીં ખબર વિઠ્ઠલ કોણ, અને કેવલ શ્રીનાથજીના એક ચિત્રથી એટલા આસક્ત બન્યા, એટલા ભાવાપ્લાવિત બન્યા કે ઈચ્છા થઈ કે હું આમના દર્શન કરું। અને પછીની વાર્તા, પ્રભુએ દર્શન આપ્યા પણ નહીં પણ આપ્યા। प्रभुना विरहમાં श्री गिरिराज जी तरेटी में फरता रहा। बन के जोगन डोलत ब्रज में पीवत जमुना जल को, मेरो मन वृंदावन में अटक्यो। त्यारे श्री गोसाईजी कृपा करीने એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જો એક પઠાન ને પણ, એક સૈયદ ઇબ્રાહિમ નામના પઠાન ને પણ જો ખાલી શ્રીનાથજીના ચિત્રથી એટલો બધો પ્રેમ થઈ શકતો હોય तो आप बधाने केम प्रेम न थई सके। आप बधा तो परिवार थी वैष्णव छो, परंपरागत वैष्णव छो। 5-5 पेढ़ीओ थी, दादा परदादा गामड़े पहलाथी वल्लभकुल पधारता। नानपणथी आपणे एज माहोलमां मोटा थया के माला पहेरामणी थाय, लोटी उत्सव थाय, कीर्तनो थाय, मरजादियो, भीतरनुं रसोडું, ઢાળાઓ, મોનથાલ, આ બધા માહોલમાં જ આપણે મોટા થયા છીએ। અને જો આપણને છતાં શ્રીજી માટે ક્યારે પણ આંસુ ન આવે, ઠાકોરજીના વિરહમાં જો આપણે ક્યારે રડીએ નહીં, તો ક્યાંક ને ક્યાંક આપણી વૈષ્ણવતા અધૂરી ગણાય। ભલે આપણે 50 વર્ષોથી બ્રહ્મ સંબંધ દીક્ષિત હોઈએ, પણ જો પ્રભુ માટે ક્યારે આંખો ન છલકાય, પ્રભુની યાદમાં, ઘરે બિરાજતા પ્રભુના વિરહમાં, હવેલીમાં બિરાજતા પ્રભુના વિયોગમાં ક્યારે રડવું ન આવે, એવું સમજી લેજો કે આપણી વૈષ્ણવતા અધૂરી રહી। અને એ જ અમારા સુરદાસજી કે જેમના ભલે નેત્રો નહીં હતા, પણ જેમ મેં કહ્યું, ઘણાના નેત્રો હોય પણ દૃષ્ટિ ન હોય, અને ઘણાને નેત્ર ન હોવા છતાં દૃષ્ટિ હોય છે। અને જ્યાં सूरदासजीની કીર્તિ બધે ફેલાવા લાગી, રાજા અકબર ના દરબારમાં પણ सूरदासजीની કીર્તિ પહોંચી, सूरदासजीનું यश पहुंच्યું कि ऐसे एक ब्रज के संत हैं जिनको नाम है सूर स्वामी, और वहां प्रभु के दर्शन करके वो सूरदास बन गए हैं और इतना सुंदर कीर्तन गावे हैं। बादशाह, एक बार हमारी इच्छा है कि आपके दरबार में उनको बुलाओ और आप उनसे एक भजन गवाइए, और देखो यदि आपकी आंख में भगवान के लिए अश्रु ना आ जाए तो आप जो चाहे हमको दंड देना। अकबर ने कहा कि क्या भगवान के लिए कोई रो भी सकता है? तानसेन इत्यादि कहे कि हाँ, वो हमारे सूरदास हैं ही ऐसे कि उनके कीर्तन का जो भाव समझ ले, और जो उनकी संगीत की मधुर शैली से जो एक बार उसके संपर्क में आए, उसका भगवत भाव बढ़ ही जाता है। वो प्रयत्न करे कि मैं भगवान के प्रति आसक्त न हूं, तो भी वह आसक्त बन ही जाता है। कि बुलाओ, कौन है सूरदास को हमारे दरबार में बुलाया जाए। तो मान सम्मान થી सूरदास जी ने अकबर दरबार में लाव्या। अरे त्यारे अकबरे कहूं कि देखो सूरदास, आपका नाम तो बहुत सुना है, हमारे मंत्रिमंडल हैं, हमारे तानसेन जो हमारे राज्य के ऑफिशियल गायक हैं, बीरबल हैं, वे सब आपकी बहुत तारीफ करते हैं, और उनका बहुत आग्रह था कि हमारी जनता के लिए, हमारे लिए एक बार आपकी भजन की महफिल जमाई जाए और उसमें आप कुछ गाइए। सूरदासजी पधार्યા અને આપે પોતાના હસ્તમાં તાનપુરો લીધો અને કીર્તન ગાયું, નાહે ન રહ્યો મન મે ઠોર।
અને 3-4 પંક્તિ દ્વારા નંદ નંદન લગત कैसे આનીએ ઉર ઓર चलत चितवन दिवस जागत सुपन सोवत राती। ठाकुर जी वर्णन करता था कि प्रभु की मूरत कैसी है, प्रभु की सूरत कैसी है। तो जो एक बार दर्शन कर ले, जाको मन लागो गोपाल सो ताही और कैसे भावे हो, लेकर मीन दूध में राखो जल बिना सचू नहीं पावे हो। हे बादशाह, हमारे कृष्ण तो ऐसे हैं, हमारे श्रीनाथ जी तो ऐसे हैं कि जिन भक्त का एक बार आप में मन लग गया, फिर जगत की कोई भी वस्तु उसे अट्रैक्ट नहीं करती है, जगत की कोई भी वस्तु उसे लुभाती नहीं है। अंत में एक पंक्ति गाई हमने कि सूर ऐसे दर्श को मरत लोचन प्यास। और ऐसे ही प्रभु के वर्णन करने के लिए सूरदास जी की आंख जलती है। जहाँ सूरदास जी आ लाइन गाई तो राजा अकबरे एमने वच सभा में बंद करा कि सूरदास जी, एक प्रश्न है आपसे, आपने बहुत सुंदर भजन गाया, पर जो अभी आपने अंतिम पंक्ति गाई, सूर ऐसे दर्श को मरत लोचन प्यास, ये कुछ समझ में नहीं आ रही है, क्योंकि आपके तो नेत्र हैं ही नहीं, तो फिर आपके नेत्र भगवान के दर्शन के बिना कैसे जल रहे हैं? यदि हमारे जले तो हम समझे भी कि हमारे नेत्र हैं, हमारे नेत्र में से आंसू आए भगवान के लिए और हमारे नेत्र जल सकते हैं। पर आप तो क्षमा करिएगा पर जन्मांध हैं, तो आपके नेत्र भगवान के लिए कैसे रो सकते हैं? सूरदास जी कहें, अरे राजा, अरे अकबर, नेत्र तो वही साचे हैं जो हमारे श्री जी के लिए रोए, बाकी दूसरे जो भी नेत्र हैं यदि वो ठाकुर जी के लिए नहीं रोए तो वो सब अधूरे हैं। और यालिए भले मेरे नेत्र नहीं हैं, पर मेरी विरह की भावना, आप में भले नेत्र होंगे पर आपको भगवान के लिए विरह नहीं है, तो आपके नेत्र क्या काम के? हमारे भले नेत्र नहीं हैं, पर हमको श्री जी को विरह हो गए, हमको वल्लभ को विरह हो गए, हमको श्री रघुनाथ जी को विरह हो गए। और वही हमारी नेत्र की सार्थकता है कि नेत्र नहीं होने के बावजूद भी हम ठाकुर जी के लिए रो सकें। वही हमारी भक्ति की सार्थकता और वही हमारी भक्ति की श्रेष्ठता है। आचार्य अकबर इतना प्रभावित थे कि आ छे साचा भगवदीओ, आ छे साचा भक्तो, કેટલો સુંદર ભાવ, કેટલો ઉત્કૃષ્ટ ભાવ। અને જ્યાં सूरदासजी राजा अकबर ने मळीने पाछा व्रजमा पधार्या, व्रजमा खूब आपनो जय जयकार थयो भाई कि सूरदास जी तो ऐसे बड़े भक्त कवि बन गए हैं कि राजा अकबर तक उनको खुद को बुलावे है कि हमारे दरबार में आके गाओ। कुंभनदास, श्री परमानंद दास जी इत्यादि भगवदीओ सूरदास जी ने मळवा माटे आमना घरे पधार्या અને ત્યારે પૂછ્યું કે सूरदास जी, आपने इतने साल ठाकुर जी की भक्ति करी, इतने साल आपने ठाकुर जी के अलग अलग कीर्तनों की रचना करी, इतने सुंदर सुंदर आपने कीर्तन लिखे, और अब तो आप ऐसे बड़े बड़े राजान के भी दरबार में गा के आ रहे हो, तो आप हम सब छोटे कीर्तनों को सीख दो कि हमको क्या समझना चाहिए। सबसे भक्ति में भक्ति बढ़ावे के लिए सबसे महत्व की बात कौन सी है? तब हमारे सूरदास जी ने गाया कि तज मन हरि विमुखन को संग, जाके संग ते कुबुद्धि उपजत, पड़त भजन में भंग। भगवान में भक्ति વધારવાનું એક જ સૌથી પ્રબલ સાધન છે, એ છે સારા લોકોનો સંગ કરવો, સત્સંગ કરવો। એવા લોકોને મળો, એવી જગ્યા પર જાઓ કે જ્યાં જઈને તમારો ભાવ વધે। એવા લોકો હોય દુનિયામાં, એવી ઘણી જગ્યાઓ હોય કે જ્યાં જઈને આપણો ભાવ ઘટી જાય। અને ઘણા એવા લોકો, આપ બધા એવા લોકોને મળ્યા હશો, એવા આયોજનોમાં ગયા હશો, એવા સ્થળો પર ગયા હશો કે જ્યાં જઈને આપણો ભાવ વધે। તો હંમેશા
આપણને બધાને પણ એવા વ્યક્તિઓનો સંગ કરવો કે જેના સંગથી આપણું ભગવત ભાવ વધે, એવી જગ્યા પર વારંવાર જવું, કે નાથદ્વારા હોય કે ચંપારણ્ય હોય કે વ્રજ હોય, શ્રી ગિરિરાજજી હોય, કે જ્યાં જવાથી વારંવાર આપણું ભાવનું વર્ધન થાય, ભાવનું પોષણ થાય। और ये सीख देते हुए हमारे सूरदास जी ने बहुत सुंदर कीर्तन गाया कि जिसका अब हम सभी मिलकर श्रवण करते हैं कि तज मन हरि विमुखन को संग। આ કીર્તન ખૂબ સમજવા જેવું છે, એટલે આ કીર્તનની એક એક પંક્તિ હું ગાતો પણ જઈશ અને સાથે સાથે આના ભાવનું વિવેચન પણ હું કરતો જઈશ। તો આપણે બધા ઠાકોરજીનું નામ લઈને અને ઠાકોરજીનો જોરદાર જયઘોષ કરીને આ કીર્તનનો પ્રારંભ કરીએ। તો બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય, ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય। सारे म पद सारे नि द प म पद म प ग रे सा। हरि विमुखन को संग तज मन, हरि विमुखन को संग, हरि विमुखन को संग तज मन, हरि विमुखन को संग तज मन, हरि विमुखन को संग तज मन, हरि विमुखन को संग। जाके संगते कुबुद्धि उपजत, जाके संग को बुद्धि उपजत है, जाके संग को बुद्धि उपजत है, जाके संग को बुद्धि उपजत है, पड़त भजन में भंग, परत भजन में भंग था, पड़त भजन में भंग। तज मन हरि विमुखन को संग। आखर को कहा अर्ग जाले पन, हर कहाँ हर जाले पन, खर को कहा अर्ग जाले पन। हर कहाँ हर जाले पन। સુરદાસજી આજ્ઞા કરે છે, ખર એટલે ગધેડો, ગધેડાને ચંદનના પાવડરથી નવડાવીને શું ફાયદો? ખરકુ કહા અરગ જાલે પણ મરકટ ભૂષણ અંગ। તમે વાંદરાઓને કેટલાય કેરેટના અને કેટલાય તોલાના સોનાઓ ધરાવી દો વાંદરાને, તો વાંદરો જ રહેવાનો છે। બંદર કે હાથ में नारियल। नास्तिक व्यक्तिને જેટલું સમજાવી લો તો કાલી કામર ચઢે ને દૂજો રંગ। જે દુસંગ કરાવે એને તમે કેટલું સમજાવી લો એ ક્યારે ભગવાનમાં માને નહીં। આગળ આજ્ઞા કરે છે, કાગ હી કહા કપૂર ચુગાવત। કાગડાને કપૂર ખવડાવવાથી શું ફાયદો?
શ્વાન નહાવાવત ગંગ, કૂતરાને તમે ગંગા નવડાવી આવો, એના કૂતરાના ક્યાં પાપ ભૂલાઈ જવાના છે? પેલું છે ને કે 100 ચૂહે ખાકર બિલ્લી હજકો ચલી. બિલ્લીએ પેલા 100 ચૂહાઓ ખાધા, दुनिया भर ने पाप કર્યા और फिर बिल्ली हज को चली. अरे भाई हज पे जाने का क्या फायदा? લોકો કુંભમાં જઈ આવ્યા, મોટા મોટા ફોટાઓ પડાવ્યા, રીલ બનાવી. અરે ભાઈ કર્મો સુધારો, કુંભમાં જવું જોઈએ, એમાં કોઈ ના નથી. આપણે હિન્દુ સનાતન ધર્મનું ખૂબ મોટું પર્વ છે, પણ જ્યાં સુધી આપણા રોજના જ કર્મો નહીં સુધરે, કુંભમાં જાવ અને અહીંયા સુરત આવીને કોઈનું પાકેટ મારી દો તો એનો શું ફાયદો? કુંભમાં જાઓ, ટ્રેનમાં રસ્તામાં આવતા હો અને કોઈને ગાળો આપો તો કુંભના સ્નાનનો શું ફાયદો? એટલે શ્વાન નવાવત ગંગ, કૂતરાને ગંગા નવડાવવાથી શું ફાયદો? અને એટલા માટે હંમેશા તજ મન, હે મન તું દૂર રહે કોનાથી? હરિ વિમુખ, જે હરિથી વિમુખ છે એનાથી તું પણ દૂર રહે, એવું સૂરદાસજી આપણને બધાને સમજાવી રહ્યા. કાગહી કાહા કપૂર ચુગાવત, કાગહી કાહા કાગહી કાહા કપૂર ચુગાવત, કાગહી કાહા કપૂર ચુગાવત, શ્વાન નવાવત ગંગા, શ્વાન નવાવત ગંગા, તજ મન હરિ વિમુખ ન કો સુંગ, તજ મન હરિ વિમુખ ન કો સુંગ, તજ મન હરિ વિમુખ ન કો સુંગ. कहा भयो पान कराए, कहा भयो पान कराए, कहा भयो पान कराए, भयो पान कराए. सूरदास કહે છે કહા ભયો પાન કરાય, વિષ નહીં ત્યજત ભુજંગ. ભુજંગ એટલે સાપ. તમે સાપને કેટલું દૂધ પીવડાવો એ ક્યારે પોતાનું ઝેર છોડે ખરો? અરે હા કે ના તો બોલો ભાઈ, જોરથી. વેલંજાના સાપ છોડતા હોય તો હા બોલજો. સુરતના નથી છોડતા. સુરતના સાપને કેટલું દૂધ પીવડાવી લો એ ઝેર નથી છોડતા. વેલંજાનું ખબર નથી બોલતું. એવા સાપ છે રમણીકભાઈ અહીંયા. કહા ભયો પાન કરાય, વિષ નહીં ત્યજત ભુજંગ. ભુજંગ હોય એનામાં તો વિષ રહેવાનું, એટલે કે ઝેર રહેવાનું. અને અંતમાં સૂરદાસજી આજ્ઞા કરે, સૂરદાસ કારી કામર ચઢે ન દૂજો રંગ. કારી કામર હોય, કાલું કાપડ હોય, એનામાં કોઈ રંગ ન ચડે. જે જડ બુદ્ધિ છે, જે ભગવાનમાં નથી માનવાનો, જે નાસ્તિક છે, જે દુર્જન છે, એને તમે એવું જ રહેવા દો. તમે પોતાની ભક્તિ ઉપર ધ્યાન આપો, કારણ કે તજ મન હરિ વિમુખ ન કો સંગ. આ કહા ભયો પાન કરાય, કહા ભયો પાન કરાય, વિષ નહીં તજત ભુજંગ, વિષ નહીં તજત ભુજંગ. સૂરદાસ પ્રભુ કાલિકા
मन हरि विमुख न कोसु तज हरि विमुख न कोसंग तज मन हरि विमुख न को हरि विमुख न को हरि विमुख न कोसंग श्री वल्लभाधीश की जय, श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री यमुने महाराणी। સુંદર મજાના આયોજનની અંદર આપણા આમંત્રણને માન આપી અને નિલેશભાઈ મોટા વરાછા અને એમની આખી ટીમ ઉપસ્થિત છે. તાલીઓથી વધાવીએ. ભાવેશભાઈ સંઘાણી, રસિકભાઈ કામરેજ, યોગેશભાઈ ભાડજા, અલ્પેશભાઈ કામરેજ અને એમના તમામ સાથી મિત્રો ઉપસ્થિત છે. જોરદાર તાલીઓથી વધાવીએ. આપણા આમંત્રણને માન આપી અને હિતેશભાઈ ઉમરા એકતા ગ્રુપ ઉપસ્થિત છે. 1100 રૂપિયા હવેલી નિર્માણ કાર્યની અંદર અર્પણ કરે છે. એમને પણ તાલીઓથી વધાવીએ. શ્રી નવનીત પ્રિયાજીની હવેલી કામરેજથી આવેલા વૈષ્ણવો દ્વારા 5100 રૂપિયા હવેલીના નિર્માણ કાર્યની અંદર અર્પણ કરવામાં આવે છે. એમને પણ તાલીઓના નાદથી વધાવીએ. 1100 રૂપિયા ભાવેશભાઈ સંઘાણી મોટા વરાછા, 1100 રૂપિયા નિલેશભાઈ મકવાણા મોટા વરાછા તરફથી હવેલી નિર્માણ કાર્યની અંદર સહયોગ પ્રાપ્ત થાય છે. જોરદાર તાલીઓથી વધાવીએ. કાર્યક્રમ હજુ ચાલુ છે. દરેક વૈષ્ણવને ખાસ વિનંતી છે કે કાર્યક્રમ પૂર્ણ થાય ત્યારબાદ અલ્પાહારની પણ વ્યવસ્થા છે, તો અલ્પાહાર લીધા વગર કોઈ વૈષ્ણવ જાય નહીં. ફરીવાર આપ શ્રીના શ્રી ચરણોમાં વિનંતી કરીએ અને આજનો કાર્યક્રમ આગળ વધારીએ. અને આ તરફ શ્રી વલ્લભના થયા શ્રી વિઠ્ઠલ અને શ્રી વિઠ્ઠલના થયા 7 બાળકો. વલ્લભ અને વિઠ્ઠલને સુરદાસજીનું સ્વરૂપ ખબર હતી કે આ કેટલા દિવ્ય વૈષ્ણવ છે, દિવ્ય પુરુષ છે, દિવ્ય આત્મા છે. આમ તો ગુસાઈજીના બાળકોને પણ આ વાતની ખબર જ હતી, પણ એક બાલક સહજ રીતે નટખટ હોય, ધમાલ કરવી એ બાળકના સ્વભાવમાં હોય. અને એટલે એ લોકોને એવું થયું કે ये सूरदास जी जो हैं वो सूरदास जी केवा कि जे श्रृंगार श्रीनाथजी धरे एનું આબેહૂબ વર્ણન પોતાના કીર્તનમાં રોજ કરે. શ્રૃંગારના દર્શનમાં રોજ કીર્તન કરવા જાય. ઠાકોરજીએ ધરી હોય લાલ પાગ કે કેસરી પાગ, તો એવું વર્ણન પોતાની કવિતામાં કે પોતાના કીર્તનમાં કરે કે આજ ધરે સખી લાલ પાગ, बांधे कसुंबी पाग लाल माई बांधे कसुंबी पाग. जो आज मुकुट का श्रृंगार होय तो मुकुट की छाव मनोहर किए. दुमालो होय पीत दुमालो बन्यो कंठ मोतन की माला. जेवू वर्णन जेवू रूप प्रभु धारण करे एनु ज आबेहूब वर्णन सूरदासजी પોતાના કીર્તનોમાં રોજ કરતા. तो गुसाई जी के बालकों को यूं हुई एक बार कि सूरदास जी को कैसे खबर पड़े. ऐसा लगे कोई मुखिया भितरिया इनको जाके चुपचाप बता देवे, क्योंकि ऐसा तो संभव ही नहीं. यदि नेत्र ही नहीं है तो वो दर्शन कैसे कर सकेंगे श्रीनाथ जी ने आज का धर्म. कहीं ना कहीं तो दाल में कुछ काला है. या तो मुखिया जी बता दे रहे हैं या तो भितरिया जी बता दे रहे हैं कि आज श्रीनाथ जी को का श्रृंगार है. और यालिए सूरदास जी की परीक्षा करवा माटे गुसाईजीના બાળકોએ વિચાર કર્યું कि आज अपन ठाकुर जी को विचित्र श्रृंगार धरावे. तो क्या अपन क्या करेंगे दादा हमें? तो क्या ऐसा श्रृंगार धराओ कि श्रृंगार ही मत धराओ, और ठाकुर जी को वस्त्र भी मत पहराओ और ठाकुर जी को श्रृंगार भी मत धराओ, और सबरे मुखिया भितरिया उनको आज सेवा में से बाहर कर दो. और फिर अपन दर्शन खोलेंगे और फिर देखें कि सूरदास जी का गाँव. आज मालूम पड़ जाएगी कि जो सूरदास जी सब वर्णन करें श्रीनाथ जी को, ये यूं ही धूल में लठ लगावे हैं, तुक्का के तीर चलावे हैं, कि सच्ची में ही ठाकुर जी की इन पे कोई कृपा है. कृष्ण काल नो समय હતો અને ત્યારે ઠાકુરજી ને વસ્ત્ર વગર બિરાજમાન કરાવ્યા અને ખાલી 1-2 મોતીઓની માલા श्री विकुलनाथ जी धरावी श्रीनाथ जी ने. सूरदास जी आज देखो ठाकुर जी का क्या सुंदर श्रृंगार है,
और आज आप वर्णन करो कि ठाकुर जी ने क्या पाग धरी है और क्या दुमाला धरा है और क्या मुकुट धरा है। सूरदास जी कहे जो આજ્ઞા કૃપાનાથ એટલે તાનપુરો લીધો અને કીર્તન ગાવાનું સ્ટાર્ટ કર્યું। બધા બાળકો રાહ જુએ કે આજે આમની પોલ પકડાઈ જશે અને ગાયું દેખો રી હરી નંગા મનંગા દેખો રી હરી નંગા મનંગા देखो री हरि नंगम नंगा। आज तो ठाकुर जी केवा वस्त्र वगर बिराजी રહ્યા છે। जल सुत भूषण अंग बिराजत वसनहीन छवि उठत तरंगा। जल सुत के श्रीअंग पे एक दो खाली मोतिन की माला है और वसन के बिना वस्त्रन के बिना आज तो ठाकुर जी की शोभा कछु अद्भुत ही लग रही है। जल सुत भूषण अंग विराजत बसनहीन छवि उठत तरंगा। देखो रे हरि नंगा देखो रे हरि नंगा मनंगा। देखो लज्जित रवि कोटि अनंगा। आज तो एवो रोज ठाकुर सुंदर लागे छे पण आज एक विशेष सुंदर लागे छे। अंग अंग प्रति अमित माधुरी। आज जे माधुर्य छे कईक विशिष्ट छे અને નિરખત લજ્જિત રવિ કોટી અનંગા। રૂપના દેવ એવા કામદેવ પણ જ્યાં શરમાઈ જાય એવું આજે આપનું રૂપ છે અને એવા સુંદર વસન વગરના ઠાકોરજી આજે લાગી રહ્યા છે કે હું શું વર્ણન કરું। અંગ અંગ પ્રતિ અમિત માધુરી નિરખ લજ્જિત રવિ કોટિ અનંગા। मुखलेपन कर किलगत दधि सुत मुखलेपन कर सुरहसत ब्रज युवती न संगा। सुरहसत ब्रज युवती न संगा। देखो री हरि नौगा मनौगा। किलगत हस सुरहसत ब्रज युवती न संगा। देखो री हरि नंगा मनौगा। देखो री हरि नंगा मनौगा। देखो री हरि नंगा मनंगा। देखो री हरि देखो री हरि देखो री हरि नंगा मनौगा। આ પણ એક કીર્તન છે તમારા
તમારામાંથી જાજા ભાગના લોકો આ સાંભળ્યું નહીં હશે, પણ આપણને કીર્તન છે કે જે સુરદાસજી લખ્યું. અને અંતમાં ગાય છે કે કેલકતી દધી સુત મુખ લેપન કર સૂર હસત બ્રજ યુવતી સંગા. આજે તો પ્રભુનું એવું રૂપ છે કે બધા ગ્વાલબાલ આપને જોઈને હસી રહ્યા છે કે જો આજે કેવા લાગે છે ભગવાન, વસ્ત્ર વગરના, ખાલી 2 માલા ધરી છે. એટલે આવું સુંદર સુરદાસજીનું ચરિત્ર, આવો સુંદર આમનો ભાવ કે જેમને જોયા વગર જ ખબર પડી જાય, ભલે નેત્ર નથી પણ છતાં ઠાકોરજીની કૃપા છે, ઠાકોરજી દ્વારા આપેલી દૃષ્ટિ છે, જેનાથી સમસ્ત લીલા ઠાકોરજી આમની સામે કરતા. સુરદાસજીનું હવે ધીરે ધીરે અંતિમ સમય આવ્યું. 1 લાખ પદો સુરદાસજી હમણાં સુધી લખી ચૂક્યા હતા, પણ આપનો સંકલ્પ હતો કે મને 1.25 લાખ પદો લખવા છે. ભક્તોના સંકલ્પ પૂરા કરવા ઠાકોરજી હંમેશા કટિબદ્ધ હતા. સત્ય સંકલ્પ તો વિશ્વર નાન્ય થા તું કરિષ્યતિ. भगवान सत्य संकल्प है, जो मेरे भक्तन को दुख देते हैं टाकू फाड़ू नख नहीं, यह व्रत माधव प्रथम लियो, हरि राखे ताहे डर का को. महापुरुष समर्थ कमलापति नर हरिसो ईश है जाको. આજે નરસિંહ ભગવાનનું ખૂબ જ સુંદર વર્ણન કથામાં આવ્યું. જેમ પ્રહલાદજીની રક્ષા ભગવાને કરી, એવું ભક્તની રક્ષા ભગવાને કરી. એ રીતે સુરદાસજીની પણ જે ભાવના હતી અને સંકલ્પ હતું કે મને 1.25 લાખ પદ પ્રભુ માટે લખવા છે. હવે એ કઈ રીતે પૂરા થાય? 25,000 પદો બાકી હતા. તો એવું કહેવાય કે ઠાકોરજી ની કૃપાથી, ઠાકોરજીના પ્રમેય બલથી ઠાકોરજી સ્વપ્નમાં પધાર્યા અને રાતોરાત 25,000 પદો ઠાકોરજીએ સુરદાસ વતી લખી દીધા. અને પુષ્ટિમાર્ગમાં જો આપને ખબર હોય તો દરેક કીર્તનના અંતિમ પંક્તિમાં લખવા વાળાની છાપ હોય. જેમ સૂર એટલે કે સુરદાસજીની છાપ, કુંભનદાસ, ચતુર્બુદ્ધદાસ, કૃષ્ણદાસ. આપ ગાઓ છો ને, પરમ કૃપાલ શ્રી વલ્લભ બંધન કરત કૃપા નિજ હસ્તે માથે ભજ કૃષ્ણદાસ કાજ સબ સરહી જો જાને શ્રી વિઠ્ઠલનાથ. કારણ કે એક કીર્તન કૃષ્ણદાસે લખ્યું એટલે એમાં ભજ કૃષ્ણદાસ. તો હવે આ જે 25,000 પદો ઠાકોરજીએ સુરદાસજી વતી લખ્યા, એમાં છાપ આવે છે સૂર શ્યામ. કારણ કે એમાં સુરદાસજી અને શ્યામની પાર્ટનરશિપ હતી. પાર્ટનરશિપનો જમાનો છે ભાઈ. તમે તો બધા અમુક ધંધાવાળા લોકો હશે, આમાં ધંધાવાળા. આપણે કેમ પાર્ટનરશિપ કરીએ? અડધો ભાગ ભગવાનનો, અડધો ભાગ સુરદાસજી. સૂર શ્યામ પેલું પણ છે ને, કાन्हा પિચકારી મત માર મેરે ઘર સાસ લડેગી રે, અંતમાં સૂર શ્યામ મોતન કી માલા તૂટ પડેગી. આ રસિયા પણ સુરદાસજીના અને પ્રભુના સંયુક્ત ઉપક્રમે બન્યું છે. એ રીતે ઠાકોરજીએ સુરદાસજીના મનનો ભાવ પૂર્ણ કર્યો, મનોરથ પૂર્ણ કર્યો અને 1.25 લાખ પદો દ્વારા સુરદાસજીને પરિભાવિત કર્યા. અંતિમ સમય શ્રી સુરદાસજીનો આવ્યો અને ત્યારે ब्रजમાં समाचार फैलाया कि देखो सूरदास जी को स्वास्थ्य बहुत खराब है और कोई भी क्षण ये समाचार आ सके कि सूरदास जी लीला कर गए, स्वधाम पधार गए. गुसाई जी ना श्रीकर्ण में बात पड़ी. आपे आज्ञा करी कि सूरदास जी से जाके कह दो कि मैं राजभोग आरती करके उनसे मिलवे आऊंगा और तब तक पुष्टि को जहाज जात है, जाको जो लेने हो सो ले लो. सूरदास जी हमारे पुष्टि के जहाज हैं. અને કેમ જહાજ પોર્ટ દરિયાનું કાંઠું છોડીને ઓશનમાં જતો હોય તો જેને જે લેવું હોય લઈ લો, પછી કઈ ન મળે. પુષ્ટિનો જહાજ એટલે सूरदासजी. गोसाई जी ना वचनों के पुष्टि को जहाज जात है, जाको जो लेनो हो सो ले लो. और राजभोग आरती करके श्री गोसाई जी श्री गिरिराज जी की तरेटी में चंद्र सरोवर नाम की जगह है, पारासौली
वहां आप पधारे हैं। बहुत सारे ब्रजवासी, बहुत सारे वैष्णव वहां सूरदास जी को सम्मान के लिए वहां सब उपस्थित रहते। सूरदास जी त्या આજે પણ સ્થાન છે જો આપમાંથી ઘણા લોકો ગિરિરાજ તો ગયા હશો। ચંદ્ર સરોવરમાં બેઠક જે પણ છે શ્રી મહાપ્રભુજીના, શ્રી ગુસાઈજીના, અને ત્યાં આજે પણ એ સ્થાન છે કે જ્યાંનું હવે હું આપને પ્રસંગ કહેવાનું છું। વ્રજમાં નહીં ગયા હો તો સપ્ટેમ્બરમાં વ્રજ પરિક્રમા છે આપણા ઘરથી, જેનું જાણ આપ બધાને હશે જ। 40 દિવસો આવો આપણે સાથે બધા વ્રજમાં રહીએ। भला एक ऐड होती ना, कुछ दिन तो गुजारो गुजरात में, कुछ दिन तो गुजारो ब्रज में। हम ब्रज के हैं तो हम आपको ब्रज को आमंत्रण दें। घना वैष्णव हमने सौराष्ट्र નું આમંત્રણ આપે કે જે અમારા ગામડે પધારો। હવે અમે તમને આમંત્રણ આપી કે અમારા ગામડે પધારો, અમારા દેશમાં આવો। ચંદ્ર સરોવર નામની જગ્યા છે પારાસોલી, ત્યાં સુરદાસજી આપ પહોંચ્યા હતા અને ત્યારે શ્રી ગુસાઈજી પણ ત્યાં પધાર્યા અને અંતિમ બધી વસ્તુઓ ચાલતી હતી, બધા અમુક પ્રશ્નો પૂછતા હતા અને એટલામાં ચતુર્બુદ્ધદાસજીએ મૌન ભંગ કર્યો અને આપે श्री गुसाई जी ने विनती करी, कृपानाथ मुझको एक प्रश्न आज आपने कही कि पुष्टि को जहाज जाते हैं, जाको जो लेना हो सो ले लो, तो मुझको एक प्रश्न इनसे पूछना है, आपकी आज्ञा हो तो मैं पूछूं? तो क्या हाँ जरूर पूछूं। सूरदास जी आपसे विनती है कि आप मुझको यह बात को उत्तर दो कि आपने अपने पूरे जीवन में 1.25 लाख पदन की रचना करी, 1,25,000 कीर्तन आपने लख्યું नहीं। अंतिम पंक्ति गाई, सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो, भरोसो दृढ़ इन चरणन केरो। सूर એટલે કે પોતાની છાપ, सूर कहा कहे। હવે હું આ પ્રશ્નનો ઉત્તર શું આપું, કારણ કે મારા મતે તો વલ્લભમાં અને પ્રભુમાં કોઈ ભેદભાવ છે જ નહીં। सूर कहा कहे द्विविध એટલે કે હું બે પ્રકારે આંધળો છું। કયા બે પ્રકારે? પ્રથમ પ્રકાર કે હું જન્મતાથી જ અંધ છું, એટલે કે મને નેત્રો નથી, એક એ પ્રકારે આંધળો છું। અને બીજી રીત કઈ આંધળો છું કે વલ્લભને અને વિઠ્ઠલને અલગ અલગ જોવામાં, વલ્લભને અને શ્રીનાથજીને અલગ અલગ જોવામાં પણ હું આંધળો, જીવન અંધકારયુક્ત થઈ જાય। અને સુરદાસજી શું, હું તો આ બધાની પણ વાત કરું, આ બધા જ ક્યારેક શાંતિથી વિચાર કરો કે આ બધાના પણ જીવનમાં જો વલ્લભ જ ન હોત તો આ બધાને શું થાય? જો આ બધા જન્મ્યા હોત કોઈ ઓડિશામાં કે બિહાર કે ઝારખંડના કોઈ ગામડાઓમાં, અને ખબર જ નહીં કે શ્રીજી કોણ, ખબર જ નહીં કે વલ્લભ કોણ, ખબર જ નહીં કે નાથદ્વારા શું, ખબર જ નહીં કે ગોકુલ શું, ગિરિરાજજી શું, ખબર જ નહીં કે ઢાળો શું, મોનથાલ શું। ઢાળા વગર કેમ જીવતા આ બધા? જો વલ્લભ જ આપણા જીવનમાં ન હોત, આ કથા, આ સંગીત, ઢાળી લીલા, લોટી ઉત્સવ, મારા પરિણામની, જો વલ્લભ જ ક્યારે ધ્યાનથી ચિંતન કરો કે જો વલ્લભ આપણા બધાના જીવનમાં ન હોત તો આપણે આપણું અસ્તિત્વ જ શું રહી જાય। और वही बात सूरदास जी इस कीर्तन में कर रहे हैं कि श्री वल्लभ नखचंद्र, पूरे वल्लभ को तो एक बार अपन साइड पे रखो, पर वल्लभ की यदि नख की चंद्र, यदि वल्लभ को एक चरणारविंद को भी नख हमारे जीवन में नहीं होता तो भी हमारा पूरा जीवन अंधकार युक्त हो जाता है। साधन और नहीं या कली में जासु होत निबेरो। आ कलयुग में, आ कलिकाल ने करवा माटे बीजा कोई साधनो ज नहीं। साधन और नहीं या कली में, कली युग में जासु होत निबेरो। सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो। અને હું તો પ્રભુના દરબારમાં
વગર મોલનો ચાકર છું, બિના મોલ કો મારું પ્રભુના દરબારમાં કોઈ મારી વેલ્યુ જ નથી. એટલું દીનતા સભર કીર્તન, એવું દાસ્ય ભાગ ભક્તિ પરિભાવિત આ કીર્તન સુરદાસજીએ ગાયું. ચાલો આપણે બધા મળીને આ કીર્તન દ્વારા સુરદાસજીના જીવન ચરિત્રને પણ વંદન કરીએ અને આજના આપણા આ રાત્રિના કાર્યક્રમને પણ આપણે અહીં જ વિરામ આપીએ. તો એક આશ્રયનું પદ દ્વારા આપણે બધા પરિભાવિત થઈએ.
चरणन केरो भरोसो दृढैन चरणन दृढैन चरणन दृढैन चरणन केरो श्री वल्लभाधीश